कार्यक्रम चल रहा है ओआरएस का पैकेट मिली जाए जो कि हमारे सब सेंटर ऊपर स्टॉक में पड़ा है। 1 लीटर पानी ने अंदर 1 पड़ीका नाखवानुं होय छे અને આપણે 24 કલાક સુધી એને વાપરી શકીએ। 1 લીટર यानी 2 બાટલાના કામ કરે। એમ તો ડોક્ટર તરીકે અમારે ના કહેવાય, પ્રાઇવેટ પ્રેક્ટિશનર हमारा डॉक्टर तरीके ब्रेड एक काला दाग છે सतत અને એક દિવસમાં ના થાય, સતત બધે આખું સોસાયટી પર અમને સપોર્ટ આપે, અમે અમારે પ્રયાસો પૂરી ચાલુ રાખીએ। તો એની અંદર આપણે ઝાડાથી જોઈએ તો ફક્ત ઝાડાથી 5 બાળકો મરી જાય છે। તો 23 માં 5 એટલે 25% જેવું થયું। એ મૃત્યુ આપણે ચોક્કસ અટકાવી શકીએ છીએ અગર ટેબ્લેટ સામેથી લોકો મોટરસાઇકલ ઉપર કે આ લઈને કે આવે છે અને બધા બહેનો સમયસર, નહીં તો ટાઉન કેવું ગામની અંદર મને બહુ મુશ્કેલી પડે છે, મારે ઘણી માથાકૂટ કરવી પડે છે। તો હું બધાથી સહકારની અપેક્ષા રાખું છું કે અમે જે કંઈક વાતો કરીએ, જે કંઈક સગર્ભા બહેનોને કે સમયસર આવીને ઇન્જેક્શન ધનુને લઈ જાઓ, સાથે સાથે જે શક્તિને ગોળી આપી બધું ફ્રી આપીએ છીએ। પણ ઘણા ફ્રી એવું છે ને મફતને કોઈ કિંમત ના હોય, બને કે નહીં? હા, બધું એટલે દવા આપીએ, ઘરે પડ્યા હોય, ક્યાંક નાખી દીધા હોય તો થોડેક આપણે બધા રહીને ફાઇટ કરીએ। ટુગેધર વી વિલ ફાઇટ એન્ડ વી વિલ મેક અ ડિફરન્સ। થોડીક સ્પીડથી ચાલે કે બહુ કછુઆ ચાલતી હાલે છે। તમે એવું હતા કે અમારે ટોટલ 12-13 દર્દી હતા, એની અંદર 7 દર્દી પ્રામાણિકતા રાખવું પડે। ઓકે, ખૂબ ખૂબ આભાર બધાનો। તો આપણે જે છે ખાસ કરીને કોઈ પણ જાતનો વ્યસન, પાન, માવા, ગુટકા, તમાકુ હવે આપણે સાથે સાથે એ પણ ઉલ્લેખ કરતા જઈએ કે મંચ પર ઉપસ્થિત જે મહેમાનો થવાના છે, પીએસઆઈ મેડમ બવાડિયા મેડમને હું વિનંતી કરું કે મંચ પર પધારશે। ખૂબ બધી તાળીઓના વિવેકતા છે મંચ પર આવકારીએ। પછી નિર્દોષાનંદ હોસ્પિટલ જે ચાલે છે ટીમની એમના મંત્રીશ્રી અને કર્મનિષ્ઠ એવા બીએલ રાજપરા સાહેબને વિનંતી કે એ પણ મંચ પર પધારશે, એ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરે। તાળીઓના નાદથી એમને આવકારીએ। હસુભાઈ રાજપરાને પણ વિનંતી કે મંચ પર પધારશે। અને આ જે પણ લોકો અને આ ઠુમર પરિવાર એ ગામની અંદર એક વિચાર બીજ વાવે છે, એની માવજત આપણે કરી દેવાની અને એ માવજતનું કામ છે ને એટલું આપણે આગે છે। મારે તમારી સાથે એક વાર્તા વહેંચવી છે, આપણે આજે વાતો જ કરવાની છે। વરસાદને માણતા માણતા એ વાર્તા શું છે, બિહાર રાજ્ય અને ત્યાંનો એક કોલસાની ખાણમાં કામ કરતો વ્યક્તિ જેનું નામ છે દશરથ ફાલ્ગુની દેવી, અને એમના માટે જમવાનું લઈને જાય, વચ્ચે મોટી ટેકરી ગેલહુર નામની, એટલે આમ ફરી ફરીને જવું પડે રોજ। તો એ એવું બન્યું કે ટેકરીમાં કંઈક સંજોગો વસાતે સ્લીપ ખાઈ ગઈ અને ઇન્જર્ડ થઈ અને ઈજા થઈ। હવે ઈજા થઈ તો ગામડું હતું એટલે દવાખાનું ત્યાં નજીકમાં એવી કોઈ સુવિધા નહોતી, તો શું કરવું પડે? મુખ્ય શહેર સુધી જવું પડે, 55 કિલોમીટરનો રસ્તો ફરવો પડે જો એ દવાખાને સમયસર પહોંચવું હોય તો। તકલીફ એ થઈ કે 55 કિલોમીટર ફરીને પહોંચ્યા તો ખરા, પણ એની પત્ની ગુમાવી બેઠા, સમયસર એને સારવાર ન મળી। હવે દશરથ પાસે તો 2 રસ્તા હતા, પોતાનું સ્વજન ગુમાવ્યું તો દુઃખની અંદર જીવન વિતાવે અને કાંઈક પગલું ભરે, અને દશરથે બીજો રસ્તો પસંદ કર્યો કે હું પહાડ તોડીને પણ રસ્તો બનાવીશ। એટલે લોકો તો એમ જ ગણતા કે આ તો પાગલ છે, કે પહાડ તોડવા બેઠાય, પહાડના 2 ભાગ કરી નાખું, અંદરથી રસ્તો નીકળે, મારા ગામના લોકોને એની સુવિધા મળે, આવું તો ગાંડો માણસ જ કરે। સાહેબ એને જીવનના 23 વર્ષ આપી દીધા, રોજ સવારે જવાનું, પાવડો ત્રિકમ કોદાળી લઈ અને પહાડ તોડવાનું, હથિયારો ના ચાલે 23 વર્ષમાં, કોઈ જમવાનું આપી જાય, કોઈ હથિયારો આપી જાય, લોકો ગાંડો જ ગણતા રહે।
23 વર્ષે 55 કિલોમીટરનો રસ્તો 15 કિલોમીટરમાં ફેરવ્યો. એક જ સંકલ્પ હતો, મેં મારું સ્વજન ગુમાવ્યું છે, આ ગામના લોકોને એવું ન થાય. આ દશરથ માજીનો ઉલ્લેખ હું હરેશભાઈ વતી કરું છું. છે તો એ જ વાત, તો એ જ છે. એમના આખા પરિવાર સુરતની અંદર કાર્યરત છે. એ પાંચેય ભાઈઓ વિશે હું કાલે ખાલી રૂપરેખા માટે વાત કરતો હતો ને તોય મને જાણવા મળી વાત. તો એમને ક્યાં સુવિધાની જરૂર છે? તો જતા રહે હોસ્પિટલે, કે કામ પડે તો, ભગવાન કરે ન પડે, પણ પડે તો જતા રહે. બરાબર, વિદેશ જઈ શકાય એટલા સંપન્ન છે. તો આ બધી મહેનત શેના માટે છે? ભગતસિંહ છે ને એ એવું કહેતા કે તમે મને મારી નાખશો ચાલશે, ફાંસી આપી દીધી નાની ઉંમરમાં, મારા વિચારનું શું કરશે? એ મારી શકશે? તો અહીંયા બેઠેલા દરેક ગ્રામજનો, તમે તો ખૂબ અનુભવી છો, સમાજ જીવનમાં જોડાયેલા છો, એ પરિવારને એ રીતે પણ વધાવો કે આ એક વિચાર મૂકીને જાય છે આપણા વચ્ચે. એના માટે એકવાર કાર્ય કરીએ. એટલે આરોગ્ય એ પહેલું કામ છે. બીજો મુદ્દો જે મારે તમારી સામે મૂકવો છે એ છે કે કોઈ કામ છે એની શરૂઆત નાની હોય. તમે જુઓ કે કોઈ વિદ્યાર્થી મહેનત કરતો હોય આખું વર્ષ, ઈ જોવા કોઈ ના આવે, પછી પરિણામ આવે ને ત્યારે ફોટો પડાવવાનો, રિઝલ્ટ આવે ને ત્યારે ફોટો આવે, ત્યારે બધા લોકો આવે, પ્રશંસા કરવા આવે. બરાબર, મહેનતમાં એકલા હોય. તો આ આખી જે ટીમ બની અને જે કામ થયું, તમે વિચાર કરો, હમણાં જ મને જે કાર્ડ મોકલ્યું ત્યારે અમે વાંચતા હતો કે 2023 ની અંદર એક વિચાર આવ્યો હોય, પછી એનું ખાસ મુહૂર્ત થયું હોય, ત્યારે 5 જણાને એમનામાં એવું હોય કે ભાઈ આ રીતે કરી શકીએ, આમ કરાય, આમ ન કરાય, મતભેદ હોય, મનભેદ ના હોય, મતભેદ હોઈ શકે, એ શક્ય ખરું. એની વચ્ચે 1 વર્ષનું કામ, અને આજે આપણી વચ્ચે એ હેલ્થકેર સેન્ટર ઊભું છે, જેના લોકાર્પણ પ્રસંગે આપણે ભેગા થયા. બીજી એક મહત્વની વાત કે માત્ર એક કાર્ય નથી. ગામની અંદર જે સ્મશાનનું બાંધકામ છે એની પણ વાત, વૃક્ષારોપણનું કામ હોય તો એની પણ વાત, જળ સંચય, પાણી બચાવવાની વાત, આરોગ્ય તો છે જ છે, જેનું મુખ્ય આપણો ઉદ્દેશ છે આજનો એ. અને સાથે સાથે એ પણ કે શિક્ષણ બાબતે થોડાક જાગૃત થઈ. હવે આ તો હું અંગત જ વાત શેર કરું છું તમારી સાથે. કદાચ અમારું પૂરું થશે પછી હરેશભાઈ કહેશે છે કે ભાઈ અમે તમને કીધું હતું કે તમે નામ જો ઉલ્લેખ નહીં કરતા, અમારે ગામના લોકોને આપવું છે, ખાલી એટલું જ. હવે કાલે બેઠા હતા અને એ ગ્રામના શિક્ષકો પણ 2 આવેલા, એમની સાથે જે ડિસ્કશન થઈ હું શાંતિથી સાંભળતો હતો. એ હરેશભાઈના મનમાં એક જ માત્ર વાત, હું નામ જોગ તો ખાલી એટલે જ કહું છું, આપણા ઠોમર પરિવારને બધાવાનો છે તલ, પણ એક જ વાત હતી કે તમારે ક્યાંય જરૂર પડે તો હું બેઠો છું. એના માટે એની તૈયારી છે. એ ન હોય તો તમારે પ્રેક્ટિકલ સમજો. આ મંચ પર જેટલા લોકો છે એ પોતપોતાના ક્ષેત્રમાં નિષ્ણાત છે. આમાંથી ન કરે એટલે તબિયત ખાલી શરદી થઈ જાય, સાદી શૈલી. આપણે તો સૌરાષ્ટ્રની ધરતીમાં છીએ, આ બધા જ લોકો કોઈ ને કોઈ બધા જ આપણે સુરત સાથે જોડાયેલા છે, એટલે ખબર છે શહેરી જીવન અને ગ્રામીણ જીવનનો ફેર. એટલે આપણે હેલ્થની બાબતે તો એ બહુ ફાયદો છે કે વાતાવરણ ચોખ્ખું છે, ખાણીપીણી પ્રમાણમાં આપણને એ ચોખ્ખી મળી રહે. બીજું, બીમાર પડીએ ત્યારે તો આ આરોગ્ય મંદિર છે એ એના માટે છે કે ગ્રામજનોને લાભ મળે. અને માત્ર એવું નહીં, કાલ તો હું એ વાત પૂછતો હતો કે આજુબાજુમાં કેટલેક સુધી તમને, તો એને કીધું લગભગ 20-25 કિલોમીટરથી લોકો આવી શકશે અને એને આ લાભ મળે હેલ્થનો. સાહેબ, આપણને ઉલ્લેખની ખબર જ નથી. તમે નાના સેન્ટરની અંદર જઈ અને જુઓ તો ખબર પડે કે એ રાહ જોઈને બેઠા હોય દવાખાનું ક્યારે ખુલ્લે. નાની બીમારી હોય, એવું નથી કે બહુ મેજર બીમારી હોય. આ તમને અનુભવ હશે આવો તો. પણ હા, વચ્ચે એક મહત્વની એ પણ જાહેરાત છે કે આજનો જે બ્લડ ડોનેશન કેમ્પ છે, રક્તદાનનો, એ સેન્ટર પર
છે ને? હા, એ શરૂ થઈ ચૂક્યો છે. એટલે જે લોકો એમાં જોડાવા માંગતા હોય એ સ્વેચ્છાએ જઈ શકે. તો આપણી જે વાત હતી, ખર્ચીને એક દવાખાનું બાંધી શકે તો આપણે 5-7 મિનિટ રહી અને નિષ્ઠાથી કામ જાળવણી પણ આપણે કરવાની. બીજો જે મને ખૂબ સ્પર્શી ગયો એવો મુદ્દો, વૃક્ષારોપણ. એ શું કરે ખબર છે? એસી એનો રસ્તો છે, પછી એર કન્ડિશનર ચાલુ કરી અને બહાર ગરમી અંદર ઠંડી, એટલે એ વાતને ભૂલે. તો એ વાતને ભૂલવાની બદલે શહેરની અંદર રહેતા રહેતા પણ ઉંમર પરિવારે એવો વિચાર કર્યો છે ને કે આ હું 3000 વૃક્ષો વાવું, 50 લાખ રૂપિયાનો ખર્ચો કરું. હું રકમ બોલું છું એનો ઉલ્લેખ ખાલી એટલા પૂરતો જ છે કે તમને ખ્યાલ આવે. તો એ 3000 વૃક્ષો છે એ કઈ શું છે કામ? 4 વર્ષ તો સંભાળવાનું, એટલે માવજત કરીને કામ કરવાનું. તો એ છાંયડો કોના માટે છે? આવનારી પેઢી માટે. એ કોઈક લીમડા નીચે બેસશે, એ કોઈક વૃક્ષ નીચે બેસશે તો યાદ કરશે. ક્યારેક એવો વરસાદ હશે ને વચ્ચે ઊભા હશે ને તો એને એમ થશે તો આપે જ આપે. આપણે આજે ભેગા થયા છીએ તો તાળીઓથી એના આશીર્વાદ પણ એમને મળવા જોઈએ.